ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા અને પૂજ્ય ગુરુજનોને આ ધર્મમીય ધરતીની દુહિતા ઈશાના સતસત વંદન. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગી એક ભૂમિ, શૈલ્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વર નિર્મિત એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધૂણાની ધૂમ્ર શેરોથી શ્વાસિત ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગીમાં ભારતની અદલ નાની પ્રતિકૃતિ, પુત્રી વિશેષ, રસકસવંતી ભારત ભૂમિની શ્રેષ્ઠ સુભગ્રસ પુત્રી, ગિરિગહ્વર નિર્જર નાદ નિસરક્ષી ઉભરતી ધન ધાન્ય ભરડિયાત એવી પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત. દ્વારકેશના પરમ ચૈતન્ય સમ્યા દેવભૂમિને જાણવા અને ગુર્જરોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી આ પ્રાજ્ઞધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુલની પોટલી પણ ખોલવી પડે. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ આપણે જેના થકી સર્વોત્તમ સંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત, અમીરાત અને જવેરાતની ખાણ પ્રાજ્ઞ ભૂમિ ગુજરાત છે. કેટલા રત્ન જણાવું, કેટલા અલંકારો ગણાવું, કેટલા ક્ષેત્રો અને કેટલી આભાઓ, જાણે નભોમંડળમાંથી વહેતી આકાશ ગંગા વહેરવા આવી છે, ધરતીનો આ ખૂણો પસંદ કરીને રમવા આવી છે. ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં વહેતા અસ્ખલિત ચૈતન્યનું પ્રગટીકરણ, જે ચિત્ત ચૈતન્ય વિલાસ રૂપ્ત છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાફી, મીરાના ભજન, ચારણોના દુહાછંદ, ભોજા ભગતના ચાપખા કે અસહ્ય ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે. નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર, કલાપીનો કેકરવ શ્રી કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતુના તણખા, મેઘાણીનો કુસુંબીનો રંગ, દલપત રામનું પિંગળ શાસ્ત્ર, આ દરેક જ્યોતિન્દ્રના રંગતરંગમાં અને તારક મહેતાના ટપ્પુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે. ગીજુભાઈ બધિકા કે માણભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારીની કે પંડિત ઓમકારના ઠાકોર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમીચા બાભા, શ્રી ત્રિભુવન દાસભાઈ ગજ્જર કે શ્રી ભગવલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો ધરતીના પરમ ચેતન્યો છે. આ બધી જે ગુજરાતની ઝબકતી અને જીવતી માટી છે તેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશું, આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ફળીશ. અને એથી જનાર કહે છે કે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભનવંતી અને શોભનવંતી, સોહામણી, સોણલી, રસિયલ, અમ્યલ અને દૂધમલ આવા રૂપકો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ કરીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત હુલાતી એને સુરવર ફૂલ અમીરાત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. સ્મિત જેની ઓળખ છે ને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા ને માનવતા અનોખી છે, વ્યક્તિ નોખા ને વ્યક્તિની ભાત અનોખી છે. શિયાળાની રોરોતી ટાટ, ઉનાળાનો ધોમ ધકતો તડકો કે મુશળધાર મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘર એ માનવીની મૂળભૂત જરૂરિયાત જગ્યા છે. પણ આવા ઘરને ગારગોર માટે ખડી કે ઓપડીથી ઓપાવા અને તેના ભીતળાને આડેક ચિત્ર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવા અને તેના ઓરડાને માંડ, પેટી, પટારા, મજૂસ, કોઠી, કોટલા, ઢોલિયા કે બાજોટથી દીપાવા એનું નામ કળા. સૂજીની જરી કસમ, મોચી ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણબી ભરત, બંદી ભરત, મોતી ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આબલાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતન ચૂંદડીએ કેટલી પહેરે. છાયેલે છેલાર્યું, સાડું, સણિયું, શેલું, શાલપોત, વિરતક ગવન ગંડેરી કે ગાળો, ઘેર ઘરચોળું, કસુંબો કે લેરિયું, મગ્યું, મેઘાંડંબર, ચીરંબર, ચંદ્રકડા, ગજવડા, સોણસળી, પટોળા ને બાંધણી. અને બાંધણી કેવી 12 બાગ, 52 બાગ, વીરભાત, રાયદડા, કોડીનબાગ, આંબાડાળ, લેરિયા, ચોકીડાળ, મોરજાર અને બસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મર્દાંગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, સુરતી, મોરબીની ચરોતરી કે હાલારીની પાઘડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારેડીની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખૂપાવાડીના બાબીઓની 32 સિપાહીઓનો સાફો,
વરવડલાની ગુલખાન ને ભરવાડની પોચપરા રંગોની પાઘડી ને પછી ટીપડી હુડો કે ઢોલરણાઓ માંડવા હમથી ઠાગ ડેરા ડમાલ ટીટોડો કે દોડ્યો અને ગરબા અને રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલ તો તોડી તોડી આ નાર ગુર્જરી સંગે છે છબીલો ગુજરાતી અને આવી ગુજરાતની ભાતીગળ પચરંગીની પ્રજાની વિશેષતા પણ એની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો આહિરનો આશરો આસન અવધૂતનો વાણી નાગરની દાતારી પરમાની ચતુરાઈ ચારણની સચ્ચાઈ સૈયદની ખેરાતી મેમણની રીત રજપૂતની પ્રીત પારસીની રસોઈ બ્રાહ્મણની વિદ્યાવ્યાસની બાંગ ફકીરની ને આહલેખ અતીતની આવા નરપુંગો આધ્યાત્મિકો વિદ્યાવ્યાસનીઓ અને સંશોધન કલાકસ કોમી એક લાશ એક સાથે એક જ ધરા પર હોય ને વસુંધરા પર જન્મ મળે ખરેખર સદભાગ્ય એને જ કહેવાય અનુપમ શોભિત ગુણિયલ ઉજ્જવલ ઉર્વિસાર આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત નટવર નર્મદા અને નરસિંહને જે ભજે છે દત્ત દુર્ગાને દાતાર જેનામાં રીજે છે સોમનાથ સાવજ અને સરદાર જેનામાં વસે છે અને ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે અને વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે એવા બંકા બહાદુર બળવાન ગુજરાતી છે હે વિશ્વ તારે હસદનું કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે જય જય ગરવી ગુજરાત અસ્તુ